સુરતમાં તંત્રની કાચમાં ગતિથી ગૌરવ પથનું ગૌરવ છીનવાયું છે. ચોમાસાની એક તરફ શરૂઆત પહેલા રાંદેરમાં રસ્તો નરકાગાર બની ગયો છે. ડ્રેનેજની કામગીરી માટે સ્થાનિકો માટે એ ડ્રેનેજની કામગીરી માથાનો દુખાવો બની ગઈ છે. કેકેબી પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 8 મહિનાથી એ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરી રહી છે, પણ ખૂબ ધીમી ગતિએ, ગોકળગાય ગતિએ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિને કારણે સ્થાનિકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે. સૂર્યમ પ્રાઇમરોઝ અને શુભમ સ્કાયમાં રહેતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ચૂંટણી સમયે મત માંગવા આવેલા કોર્પોરેટર પણ લોકોની મુશ્કેલીઓ સાંભળવા હવે તૈયાર નથી. અધિકારીઓ વસ્તી ગણતરીમાં વ્યસ્ત હોવાના બહાના આપી રહ્યા છે. ધારાસભ્ય પુણેશ મોદીએ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. સાથોસાથ એસએમસીના કમિશનરને રજૂઆત કરી છતાં હજુ પણ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ગૌરવ પથ આ કહેવામાં આવે છે સુરતનો, પણ આ ગૌરવ પથનું અહીંયા ગૌરવ છીનવાઈ રહ્યું હોય તે સ્પષ્ટપણે અહીંયા દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે. છેલ્લા 8 મહિનાથી અહીંયા એક કામગીરી ચાલી રહી છે, પણ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ, કાચબા ગતિથી કામ ચાલી રહ્યું છે. હવે આ ઢીલી નીતિ એ સ્થાનિકોના માથાના દુખાવો બની ગયું છે. ચોમાસા પહેલા રસ્તો અહીંયા બનાવી દેવામાં આવે તેવી સ્પષ્ટ રૂપે સ્થાનિકો તેના માંગ કરી રહ્યા છે. કોર્પોરેટર, અધિકારીઓ બધાને રજૂઆત કરી, પણ કંઈ ને કંઈ એ બહાના આગળ ધરી રહ્યા છે ને કામ થતું નથી. ધારાસભ્ય પુણેશ મોદીએ પણ કમિશનરને રજૂઆત કરી છે, પણ હજુ કમિશનરે પણ આ સમસ્યાને ધ્યાને નથી લીધી. ખાસ તો સૂર્યમ પ્રાઇમરોઝ, શુભમ સ્કાયના લોકો ત્રાહી પુકારી ઉઠ્યા છે. એમને આ પરિસ્થિતિમાંથી મુક્તિ ક્યારે મળશે એ સવાલ કરી રહ્યા છે. ચૂંટણી સમયે તો કોર્પોરેટરો દોડીને અહીંયા આવતા હતા, પણ હવે જ્યારે સમય આવ્યો છે કામ કરવાનો ત્યારે તેઓ તેમની રજૂઆતને સાંભળતા નથી, અધિકારીઓ સાંભળતા નથી. ધારાસભ્યએ તો કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી દીધી, પણ એસએમસીના કમિશનરને રજૂઆત કરી છતાં પણ હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. તો સુરતમાં તંત્રની આ કાચબા ગતિથી ગૌરવ પથનું ગૌરવ છીનવાતું સ્પષ્ટપણે એ દ્રશ્યોમાં કેદ થયું છે. ચોમાસાની આ શરૂઆત અને એ પહેલા રાંદેરમાં રસ્તો નરકાગાર બની ગયો છે. કેમ નરકાગાર? કારણ કે ડ્રેનેજની કામગીરી ત્યાં ચાલી રહી છે. સુરતના પાલ ગૌરવપોત વિસ્તારમાં આવેલા પ્રગતિ ખાતેનો આ જે રોડ છે તે છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા સમયથી ખોદકામ કરી નાખ્યો છે અને હવે તો ચોમાસું આવી ચૂક્યું છે, પરંતુ હજી સુધી તેનો કોઈ જ જે રિપેર થવાનો કોઈ અંધાર જોવા નથી મળી રહ્યો. અત્યારે જોઈ શકાય છે આ સોસાયટી, મુખ્ય સોસાયટીની બહારનો મુખ્ય રોડ છે કે જે આખો ડ્રેનેજ, સ્ટ્રોમ ડ્રેનેજના લગાવવાના અને કામગીરીના નામે આખો ખોદી નાખવામાં આવ્યો છે. અને હવે તો ચોમાસું પણ આવવા માંડ્યું છે અને પ્રી મોન્સૂન કામગીરી પણ અહીં થતી જોવા નથી મળી. તેને લઈને સ્થાનિક લોકો ભારે પરેશાન થયા છે. વારંવાર તેઓએ તંત્રને રજૂઆત કરી, મહાનગરપાલિકાને રજૂઆત કરી, છતાં કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. હાવ ધીમી ગતિ, એટલે કે સાવ ધીમી કાચબા ગતિને કારણે લોકો અત્યારે ભયંકર પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક ધારાસભ્યએ પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ તાત્કાલિક કામગીરી કરવા માટે જણાવ્યું છે, છતાં હજુ સુધી કામગીરી નથી થઈ રહી. ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, અહીં કઈ રીતની તકલીફ, પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલા સમયથી રજૂઆત? બહુ જ વધારે તકલીફ પડી રહી છે. આ 30/4/26 એટલે એપ્રિલમાંથી આપણે અહીંયા રજીસ્ટર કરેલું છે. સૂર્યમ પ્રાઇમરોઝમાં હું રહું છું, બરાબર છે, અને આ ફરિયાદ બી કરેલી છે, પણ કોઈ નિવાડો નથી આવ્યો. કાલે રાતે મારી ફ્રેન્ડ મને મળવા આવેલી અહીંયા અને પડી ગયેલી, એની સાથે એની છોકરી હતી અને એને ફ્રેક્ચર થઈ ગયેલું છે, પગમાં આખું છોલાઈ ગયેલું છે. ખરેખર બહુ જ પ્રોબ્લેમેટિક છે. જો હવે બી આ ના થાય તો હવે ચોમાસું આવી ગયું, જુડિયોની સામે વાળો રોડ છે આયરો, એટલે હવે સુરતને કોર્પોરેશને આ કામ ફટાફટ પતાવવું જ પડશે. બીજો અમારી પાસે કોઈ વિકલ્પ નથી આ રોડ સિવાય, બરાબર છે ને. ઘણા લોકો એવું છે, જોબ કરતા હોય લોકો જોબમાં રજા મૂકી દે છે, એટલે હવે શરમજનક વાત થઈ રહી છે એવું છે. અને એપ્રિલમાંથી તો આપણે રજીસ્ટર કરેલું છે, આ એના પેપર આપેલા છે, જોઈ શકો છો તમે. બેન, બીજું જણાવશો કે લોકો કેટલી વાર કોને સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્યોને, તંત્રને કેટલી વાર રજૂઆત કરી ચૂક્યા છતાં? લગભગ રોજના 50 લોકો કરે છે. મારી આજુબાજુ વાળા તો એ દિવસથી, જયારે વરસાદ પડ્યો ને એ દિવસથી જ કરવાનું ચાલુ કરી દીધું, છતાં પણ કોઈ નિવાડો આવ્યો નથી. કાલ રાતે જ મારી ફ્રેન્ડ પડી ગઈ, એટલે મેં વધારે થોડીક બોલું છું. બિલકુલ, તમે જણાવશો કેટલી તકલીફ સ્થાનિક લોકોને પડે છે ને? તો મુખ્ય રસ્તો કહેવાય, તો ચોમાસું આવવાનું શું કહેશો?
અહીંયા સ્ટોર્મ ડ્રેનેજનું કામ ચાલે છે. એકચ્યુઅલી એ તો ઘણા મહિનાઓથી ચાલતું હતું, પણ અત્યારે લગભગ 4 મહિનાથી વધારે સમયથી બોક્સનું કામ બંધ છે. તમે રોડના ખૂણે જઈને જોશો તો તમને સળિયા ને બધો ખાડો ખુલ્લો દેખાશે. બેરિકેડિંગ બી ખરાબ રીતે કરેલું છે. લોકોના વારંવાર અકસ્માત થાય છે. સિનિયર સિટીઝન બાળકો બહાર નીકળી શકતા નથી. મને પોતાને અહીંયા ઓપરેશન મેં કરાવેલું છે. ગઈકાલે મારે ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું પડે એમ હતું, કારણ કે મારે ડ્રેસિંગ કરાવવું હતું. કોઈ બી રિક્ષાવાળો આજુબાજુથી આવતો નહીં હતો. રોડ પર રિક્ષાવાળો ઉભો રહી ગયેલો, મેં બોલાવેલો તો મને કે તમે ત્યાં ચાલતા ચાલતા આવો. મારે ચાલતો જવું પડેલું ને હું અહીંયા પાછો સ્લીપ થતા રહી ગયો. મારે પડ્યા પર પાટું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. વાહનો આવી જઈ શકતા નથી. કાદવ કિચકાણ થાય છે અને વારંવાર દરેક લેવલ પર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નહોતું. સ્થાનિક કોર્પોરેટર શ્રી એવું કહે છે કે અમને 2 દિવસની અંદર અહીંયા બધું રિપેરિંગ થોડું ઘણું કરીને તમને અમે મોહરમ પાથરી આપશું. મોહરમ પાથરવું કોઈ વિકલ્પ નથી. અહીંયા પાકો રસ્તો જ જોઈએ, કારણ કે રોડનું કોઈ લેવલ નથી. પાછળ બી કાચો રસ્તો બનાવ્યો છે. એ લોકો રોડનું કામ ચાલે છે, એ બી મોહરમ પાથરી છે, પણ એ બી રોડ 1 થી 1.5 ફૂટ જમીનથી નીચો છે. એટલે વરસાદમાં મોહરમ પાથરશે, જે બી કરશે તો બી અહીંયા પાણી તો ભરાવાનું છે. લોકો હેરાન થવાના છે. પાકા રસ્તો બનાવવા સિવાય કોઈ નિકાલ નથી. એક લેન તો એક લેન એ બનવી જોઈએ. બિલકુલ આ પ્રી મોન્સૂન કામગીરીમાં કામ પૂર્ણ થવું જોઈએ, તે નથી થયું લાગે, શું માને છે? કામ કોઈ પણ પ્રકારે એકદમ ધીમું ચાલે છે. વારંવાર ફરિયાદ કરવા છતાં બી કામ ચાલુ થયું નથી. અમારા દરેક ફ્લેટ હોલ્ડરે ઓનલાઈન બી કમ્પ્લેન કરી છે, વારંવાર રજૂઆત બી કરી છે, છતાં બી આ પ્રોબ્લેમનો નિકાલ આવ્યો નથી. મારે જોબ પર જવાનું હતું, મારી બાઇક ફસાઈ ગઈ, મારે જોબ પર બસ મારી મિસ થઈ ગઈ, પાછું આવવું પડ્યું અને મારે ગાડી લઈને જવું પડ્યું. આ પ્રકારની હાલાકી મારે ભોગવવી પડશે. હવે 3-4 દિવસમાં સ્કૂલો ચાલુ થવાની, છોકરાઓને ત્યાં રોડ પર બસ સુધી સ્ટોપ પર મોકલવાના, કઈ રીતે મોકલીશું અમે? તો આ બાબતે કમિશનરે, કોર્પોરેટરે બી વિચારવું જોઈએ અને આ કામગીરીને જલ્દીથી જલ્દી આગળ ધપાવવી જોઈએ. બિલકુલ તમે જણાવશો, અત્યારે અહીંથી તમે તો અહીં પસાર થતા હો ત્યારે કઈ રીતની તકલીફ, મુશ્કેલી? બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. અહીંથી અમે જયારે જઈએ ને ત્યારે જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. કેટલા વખતથી આ રોડને અડીને કેટલો ખાડો ઊંડો છે, કેટલા સમયથી એમનો એમ જ છે. જો એને ખાડાને પૂરી નહીં આવે તો એમાં પાણી ભરે તો કોઈ બી 2 ઇંચ વરસાદ પડે તો બી પરિસ્થિતિ ખરાબ થઈ જાય એવી છે. કેટલા સમયથી બનાવું કરે છે, પણ બનતો નથી રોડ. બિલકુલ, એટલે ઘણા લાંબા સમયથી આ રોડ છે જે બનાવવાની વાત કરાઈ રહી છે, પરંતુ હાલ બની નથી રહ્યો. આ સૂર્યમ પ્રાઇમ રોઝ આખી રેસીડન્સી આવી છે, તેની સાથે શુભમ સ્કાય કરીને રેસીડન્સી છે, સામર્થ્ય એક્સલેન્સી રેસીડન્સી. તમામ રેસીડન્સીના લોકો જે છે તેનો મુખ્ય માર્ગ છે અને તેના આ માર્ગ પર આ રીતે લાંબા સમયથી ખોદકામ કરી દેવાના કારણે ભારે પરેશાનીઓના મુકાયા છે. અને હવે તો ચોમાસું આવી રહ્યું છે. ચોમાસામાં હજુ પણ આ રસ્તો કોઈ પણ પ્રકારે જે રિપેર થઈ શકે તેવી અણધાર જોવા નથી મળ્યા. તેને લઈને સ્થાનિક લોકો ભારે પરેશાન થયા છે. વારંવાર તંત્રને રજૂઆત કરી છે, કોર્પોરેટરને રજૂઆત કરી છે, સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્યએ પાલિકા કમિશનરને રજૂઆત કરી છે, છતાં સ્થિતિ તેની તે જ જોવા મળી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. ટીપી 15 અને આજુબાજુની જે ટીપી છે, ટીપી 16, ટીપી 14 અને ટીપી એની હાથે લગતી ટીપી 10 છે. એની હાથે આપણે મેઇન બોક્સ વરસાદી પાણીની બનાવવાની આપણે એટલે જરૂર પડી છે. સડનલી આ ટીપીને એકદમ ડેવલપ થયું છે, એટલે આપણે બોક્સ જતાનું પાણીનું કામ ચાલુ થયું છે. જે પહેલા ખેતર હતા એટલે જનરલી પાણીનો પ્રોબ્લેમ આવતો નહીં હતો. તમે બી લોકો જાણો છો, આ લોકો બધા ખેડૂત હશે કે ખેતરમાં પાણી આપણું ચૂસાઈ જતું હતું. પણ હવે પાણી નીકળવાનો રસ્તો આપણે સ્ટ્રોમ લાઇનની કામગીરી ચાલુ કરી. એમાં થોડું ડિલે થયું છે, પણ એ લોકો હું ઘણું ડિલે થયું છે, એના માટે હું આ લોકો માટે માફી પણ માંગુ છું, પણ આ કામ એમનું પૂર્ણ કરી આપશો. ચોમાસા આવી ગયું છે, પણ તમે જોતા જશો કે તો અમે મોહરમ ને એવું તો ઘણું પૂરું કરી પણ દીધું છે અહીંયાથી. હવે જ્યાં પેલું કાલે પરમ દિવસે અમારું હાઇડ્રોલિક લાઈન તૂટી હતી, હવે તે પૂરું કરીને આ લોકો મોહરમ રાખીને મેઇન રસ્તાને જોડી આ રસ્તાને કનેક્ટિવિટી આપી દઈશું.